રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશનના બળાત્કાર, છેડતી અને છેતરપિંડીનો અનડિટેક્ટેડ ગુનો ડિટેક્ટ કરી આ ગુનાના નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી એસઓજી ગીર સોમનાથ, જૂનાગઢ રેન્જ આઈજીપી નિલેશ ચાજડિયા સાહેબ તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન જાડેજા સાહેબનાઓએ જિલ્લાના અને જિલ્લા બહારના અનડિટેક્ટેડ ગુનાઓને ડિટેક્ટ કરી નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા સૂચના કરેલ હોય, જે અનુસંધાને એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન. ગઢવીના માર્ગદર્શન મુજબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.કે. ઝાલા તથા ટીમના માણસો પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ ગોપાલસિંહ મોરી, મેહુલસિંહ પરમાર સંયુક્ત રીતે મળેલ બાતમીના આધારે ઈસમને કોડીનાર ખાતે પકડી રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી અર્થે સોંપી આપવામાં આવેલ છે. છેલ્લા ઘણા સમયથી ધાર્મિક તથા તાંત્રિક વિધિના બહાને બળાત્કાર, છેડતી અને છેતરપિંડી કરી ગુનો આચરતા આવા તત્વો સક્રિય થયેલા હોય, જેથી તમામ પ્રજાજનોએ આવા છળપકડ કરતા ઢોંગી તાંત્રિકોથી સાવધાન રહેવા ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક વતી અપીલ કરવામાં આવી હતી. રિપોર્ટર પ્રકાશભાઈ કારાણી, આઝાદ મીડિયા લાઈવ, વેરાવળ.